જય માતાજી મિત્રો, હું છું સિંગર દિનેશ ઠાકોર અને આજે ગામ ભીંબોડીથી અમારા પગપાળા યાત્રા રથની પ્રારંભ થઈ ચૂક્યા છે। તો બનાસકાંઠાથી હેડનારા તમામ મિત્રો વડીલો માતાજીના દર્શન પણ કરતા રહેજો અને સાથે સાથે બધાએ મિત્રો જ્યારે જ્યાં મળો જરૂરથી અમારી સાથે પણ તમે ભળી શકો છો। અને હું તમને અમારા ગ્રુપના બધા મેમ્બરો બતાવું। જોઈ શકો છો મિત્રો, આ છે અમારું ગ્રુપ જેમ બે મિત્ર મંડળ ગામ ભીંબોડી। આ છે અમારા સંઘના બધા યાત્રિકો। અને હવે સાથે સાથે માતાજીજી જય પણ બોલાવીએ। બોલીએ શ્રી અંબે માત કી જય। તો મિત્રો આજથી અહીંયા માતાજીનો રથ પ્રારંભ થઈ ચૂક્યો છે અને આગળ પણ તમને વિડીયો જોવા મળશે। ફેસબુક હોય, યુટ્યુબ હોય, હરેક જગ્યાએ અમારા વિડીયો તમને જોવા મળશે। તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો અને સાથે સાથે કોમેન્ટમાં પણ જય અંબે લખતા રહેજો। જય અંબે। જય માતાજી મિત્રો, જય મા અંબે, જય મા મોગલ। તો મિત્રો ગઈકાલે 3:30 થી 4 વાગે અમારો રથ માતાજીનો મા અંબાનો રથ ભાભર તાલુકાના ભીંબોડી ગામથી પ્રારંભ થયો છે અને અત્યારે અમે ડીસા પહોંચી ચૂક્યા છીએ। અમારો આખો સંઘ છે, તમને બતાવું। પાછળ બધા માણસો બેઠેલા છે અમારા સંઘના। અને ડીસાથી આગળ જે ભોયણ લાગે છે, ભોયણ ગામડું છે, ત્યાં પહોંચી ચૂક્યા છીએ। હું મારી આખી ટીમથી, મારા સંઘના તમામ મિત્રોથી તમને રૂબરૂ મુલાકાત પણ કરાવું અને માતાજીના પણ તમને દર્શન કરાવું। અને ખાસ મારી નમ્ર વિનંતી, બે હાથ જોડીને કે આ વિડીયોને ખૂબ શેર કરતા રહેજો, જેથી કરીને જે વ્યક્તિઓ પગપાળા કોઈ સંઘ લઈને કોઈ એમને પગપાળા જઈ રહ્યા છે એ તો માતાજીના દર્શન કરવાના જ છે, પણ જે આધેડ ઉંમરના કોઈ માતાજી હોય, કોઈ બેન દીકરી હોય, જે વડીલો હોય, જે માતાજીના દર્શન કરવા ન જઈ શકતા હોય, તે ઘરે બેઠા આ બધો માહોલ માણી શકે અને માતાજીના દર્શન કરી શકે। તો મારી ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને જેટલો થઈ શકે તેટલો શેર કરજો અને કોમેન્ટની અંદર જય મા મોગલ અને જય અંબે જરૂરથી લખજો। તો ચલો હું તમને થોડા માતાજીના પણ દર્શન કરાવું અને મારી ટીમ સાથે પણ તમને મેળવાવું। તો આ છે અમારા ગ્રુપનો રથ માતાજીનો અને ખરેખર આટલે પહોંચતા સુધી બહુ આનંદ કિલોલ કર્યો અને બહુ મજા પણ આવી અને બહુ અદીવ પણ બધા મિત્રો એકદમ મોજમાં અને હેમખેમ છે, કોઈને કોઈ તકલીફ નથી, બસ માનો પ્રતાપ છે અને તમારા બધા લોકોના આશીર્વાદ છે।
તો ઘરે બેઠા તમે વિડીયો માણી શકો છો, જોઈ શકો છો. તમને રથ પણ બતાવું. આ છે માતાજીનો રથ. તો કોમેન્ટમાં જય મોગલ અને જય અંબે જરૂરથી લખજો. અને ગામ સહયોગ રથ બનાવવામાં આવ્યો છે અને આયોજકો તમે જોઈ શકો છો. સૌપ્રથમ દિનેશ પી ઠાકોર એટલે કે હું, મારા સુંડાજી ઠાકોર, દિનેશ એન ઠાકોર અને મારા નાના ભાઈ એટલે કે રણજીત પી ઠાકોર અને મારા કમલેશભાઈ પી ઠાકોર અને ગણપત બી ઠાકોર. અને ખાસ કરીને આખા ગામનો સહયોગ રહ્યો છે. તમે જોઈ શકો છો. તમને વડીલોથી પણ મુલાકાત કરાવું કે વડીલો ખાસ કરીને તો મહત્ત્વનું તો એ છે કે યુવાનો તો કોઈ કરતા હોય સેવા, પણ આવા વડીલો પણ આજે સંઘમાં સેવા કરી રહ્યા છે. તો આ છે માનો પ્રતાપ. અને ચલો આખા સંઘથી તમને મુલાકાત કરાવું. તો આ છે અમારા સંઘનો એક ખાસ કરીને ટ્રેક્ટર. અને આ બેઠેલી અમારી બધી ટીમ અમારા સંઘના મેમ્બરો છે. અને બધા જુઓ માણસો સેવા પણ કરી રહ્યા છે. અને 2 ટ્રેક્ટર છે અમારી હંગાથે, જોઈ શકો છો. એ સામે પડ્યું અને એક આ પડ્યું. અને હજુ સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ નથી થઈ. એ માનો પ્રતાપ છે. બધા એમ કેમ વડીલો પણ હંગાથે છે, એ પણ બહુ મોજમાં છે. તમારા બધા લોકોના આશીર્વાદ છે અને હંમેશા આશીર્વાદ બનાવ્યા રાખજો અને કોમેન્ટ કરતા રહેજો. જોઈ શકો છો. અને હવે સાથે સાથે વિડીયોને વધારે અમે લાંબો નહીં કરીએ, ટૂંક સમયમાં પટાવીએ અને સાથે હવે માતાજીની જય બોલી અને આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. બોલીએ શ્રી અંબે માત કી જય. તો મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી કે વિડીયોને ખૂબ શેર કરતા રહેજો. જે લોકો માતાજીની યાત્રા કરવા નથી આવ્યા તે ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે અને આ બધો માહોલ માણી શકે. તો ચલો મળીશું ફરીથી નવા વિડીયોમાં અને સંધ્યા આરતીના ટાઈમે. ત્યાં સુધી અમને રજા આપશો. જય માતાજી, જય મોગલ, જય અંબે. જય અંબે, જય અંબે, જય અંબે. बोलिए श्री अंबे मात की।